રોગચાળો ફાટી નીકળ્યો છે। માત્ર ગાંધીનગરમાં જ પાણીજન્ય રોગોનો કહેર નથી, અમદાવાદમાં પણ આવી જ હાલત છે। કારણ કે અમદાવાદમાં પણ અનેક વિસ્તારોમાં દૂષિત પાણી લોકો પીવા માટે મજબૂર છે અને 26 એરિયાને તો ખુદ તંત્રએ જ રેડ ઝોનમાં મૂકી દીધા છે। ત્યારે કયા વિસ્તારમાં દૂષિત પાણીથી પ્રજા પરેશાન છે, આવો તમને બતાવીએ। આજે તો કેટલા ટાઈમથી આવો પણ કોઈ સુધારો નહીં આવતો, કોઈ જોવાય નહીં આવતા। હમણાં એની માટે બધા બહારથી ભરતા હતા, ટાંકા બેડ તરક મંગાયા હતા બહારથી। છોકરાઓ દવાખાનામાં ચેપી રોગમાં 3 વાર દાખલ કરે નહીં। 10 થી 15 દિવસ પહેલા ગટરનું પાણી મિક્સર થઈ જાય છે। ઝાડામાં શરદી ખાંસી કફ એના ઘરે વારે બીમાર થઈ જાય। પાણી ગટરનું એટલું બધું આવે પણ કોઈ જોવા નહીં આવતું। મહિલાઓમાં આક્રોશ છે, કારણ કે તંત્રના પાપે તેમના બાળ બચ્ચા બીમાર પડી રહ્યા છે। હાથમાં ખરાબ પાણી લઈને ઉભેલી આ મહિલાઓ અમદાવાદના બહેરામપુરાના સંતોષનગર વિસ્તારની છે। આ વિસ્તાર 26 રેડ ઝોનમાંનો એક છે, કારણ કે અહીંયા વર્ષોથી ડ્રેનેજની કામગીરી થઈ જ નથી। સ્લમ વિસ્તાર હોવાથી સ્વચ્છતાનો પણ અભાવ છે, જેના કારણે અહીંયા પાણીજન્ય રોગચાળો વધારે છે। તંત્ર શુદ્ધ પીવાનું પાણી આપતું હોવાના દાવા તો કરે છે, પરંતુ હકીકત એ છે કે આ વિસ્તારમાં કોઈ લોકોની હાલત જોવા કે જાણવા પણ નથી ફરકતું। ઘણા વર્ષોથી અમારા વિસ્તારની અંદર ગંદકી ફેલાય છે, શુદ્ધ પાણી નથી મળતું। ગટરનું પાણી સાથે અમારે પીવાનું થાય છે। ગટરનું પાણી આવે એટલે અમે બહારથી ટેન્કર મંગાવતા હોઈએ, જેના કારણે નાના બાળકોની અંદર બહુ જ રોગચાળો ફેલાય છે। ચોમાસામાં તો થાય જ છે પાણીની સમસ્યા, પણ અત્યારે પણ એટલું બધું ગટરનું પાણી ઉભરાઈને આવે જેથી કરીને બાળકો બીમાર પડે ને મચ્છરો વધે છે। એના કારણે બધા મોટા ઉંમરલાયક હોય એ લોકો પણ બીમાર પડતા હોય છે અને ગટરની જોડે ગંદુ નરક પણ આવતું હોય, બધાના ઘરોમાં જતું હોય। પીવાનું પાણી બી એટલું સાફ નહીં આવતું કે જેથી કરીને આપણું તંદુરસ્તી જળવાઈ રહે। એક તરફ શહેરના 26 વિસ્તારોમાં ખરાબ પાણીની ફરિયાદો છે, તો બીજી તરફ ખરાબ પાણીની સમસ્યા અને વધતા રોગચાળાને લઈને વિપક્ષ પણ આક્રમક છે। કોંગ્રેસે મહાનગરપાલિકાનો ઘેરાવ કર્યો। પ્રદૂષિત પાણીની બોટલો ભરીને પહોંચેલા કોંગ્રેસના કાર્યકરોને પહેલા તો અંદર જ ન ઘૂસવા દેવાયા, શટર બંધ કરી દેવાયા, પરંતુ ત્યાર પછી મેયરને વિપક્ષ નેતા સહિતના કોંગી કાર્યકરોએ ઉગ્ર રજૂઆત કરી। જ્યારે મેયર કહે છે શહેરમાં ફરિયાદોનું નિવારણ થઈ રહ્યું છે, कोई रोगचाळो नहीं फैलायो। यदि इसी प्रकार की हालत रही तो इंदौर और गांधीनगर जैसी परिस्थिति अहमदाबाद शहर में होने वाली है। पिछले ही महीने पानी जन्य रोगों के 550 से अधिक केसेस अस्पताल में एडमिट हुए, वो भी सिर्फ सरकारी अस्पताल का आंकड़ा है। प्राइवेट अस्पताल का आंकड़ा इससे कहीं ज्यादा हो सकता है। और भारतीय जनता पार्टी और अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन के अधिकारी सिर्फ और सिर्फ आयोजनों में लगे हैं। कांग्रेस पार्टी का ये मानना है कि इंदौर जैसी घटना अहमदाबाद शहर में होती है तो उसकी जिम्मेदारी भारतीय जनता पार्टी के नेताओं की और अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन के अधिकारियों की रहने वाली है। પાણીના પોલ્યુશન અંગેની કોઈક નાની મોટી કોઈક ફરિયાદ હોય તો એ ફરિયાદોને ઝોન લેવલે ઇજનેર અને હેલ્થ વિભાગ દ્વારા યોગ્ય નિકાલ કરવામાં આવે છે। એની સાથે સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇજનેર અને હેલ્થ વિભાગ દ્વારા કરવામાં આવેલ કામગીરીના કારણે શહેરમાં કોઈ પણ પ્રકારની રોગચાળાની પરિસ્થિતિ ઉદ્ભવી નથી। સવાલ અહીં એ થાય છે કે પાણીની સમસ્યા નથી તો અમદાવાદના 26 વિસ્તારને રેડ ઝોન કેમ જાહેર કરાયા? કેન્દ્ર જળ સંચય વિભાગના રિપોર્ટમાં 47% વિસ્તારમાં પાણી કેમ પ્રદૂષિત? વિપક્ષનો નહીં પરંતુ જનતાનો અવાજ તો સાંભળો। મુદ્દો ખરાબ પાણીનો જ નથી, લોકોના સ્વાસ્થ્યનો છે। ગાંધીનગરમાં ટાઇફોઇડે માથું ઉચક્યું છે તે તંત્ર જાણે છે, છતાં હજુ ઊંઘમાં હોય તેવું દેખાય છે। એવું લાગે છે કે ગાંધીનગર જેવી ઘટના પછી જ તંત્રની આંખો ઉઘડશે। કેમેરામેન દશરથ ઠાકોર સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।